शुरुआत करिए। અવની એવેન્જર્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને મિત 11ના કેપ્ટનને આમંત્રિત કર્યા છે બેટિંગમાં. ચાલો મિત 11ના કેપ્ટનને વિનંતી કે ઓપનર બેટ્સમેન મોકલાવો પ્લીઝ. મિત 11ના બંને ઓપનર બેટ્સમેન મેદાનમાં ઉપસ્થિત થયા છે. 31 નંબરની જર્સી સાથે રાહુલભાઈ મંગુકિયા અને એમની સામે જે સાથે જે બેટ્સમેન છે રજેશભાઈ પરાખિયા, બંનેની જોડી. આજના દિવસના લીગ ફોર્મેટની આજે છેલ્લી મેચ અહીંયા એનએલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પર તમે જોઈ રહ્યા છો. SSPS ક્રિકેટ લીગ સિઝન 8 શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને 8મી સિઝન તમે જોઈ રહ્યા છો. સારામાં સારી રીતે વર્લ્ડ કપના ફોર્મેટમાં કેવી મેચો હોય છે એવી રીતે આપણે વર્લ્ડ કપના વર્લ્ડ કપમાં કેવી રીતે એક મેચ આયા રમે તો એક મેચ રમે છે પૂનામાં, અથવા એક કલકત્તામાં રમાતી હોય તો એક મેચ રમાય રાજકોટમાં. આવી રીતે જ સ્ટ્રાઇક પે હે રાજેશભાઈ. તો આવી જ રીતે પટેલ સમાજની જનકભાઈ પોતાની બીજો બોલ અને બહેતરીન બ્લોક બોલમાં ફૂલ ટોસ બોલ હતો પણ યોર્કર કરવાની કોશિશ અને આ બોલ આવ્યો ડોટ. અત્યારે બેટિંગની અગર વાત કરીશું તો રજેશભાઈ પરાખિયા અને એની સાથે સાથ આપી રહ્યા છે રાહુલભાઈ મંગુકિયા. બંને બેટ્સમેનને એક લાંબી પારી રમવી પડશે. અત્યારે મિત 11ના બંને ખેલાડી ઓપનર બેટ્સમેનના રૂપમાં ઉપસ્થિત થયા છે. ઓહો, કાબિલે તારીફ ભૈયા. વિકેટ કીપરની બિલકુલ કરીબમાં ખેલાડી ઉભા હતા આપણા પ્રિયેશભાઈ, જેમણે સુંદર મજાનો કેચિંગનું પ્રદર્શન કર્યું અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ કટ વિકેટ અને ફર્સ્ટ સ્લીપની દિશામાં કોઈ ગલતી ન કરી પ્રિયેશભાઈ, જે ટુર્નામેન્ટમાં મહેનત કરી રહ્યા છે સારી રીતે ટુર્નામેન્ટ સમાપન કરવામાં, એવી રીતે જ ફિલ્ડિંગમાં પણ એમણે મહેનત કરી અને સુંદર મજાનો આ કેચ આવ્યો. અને વ્રજેશભાઈ જે છે એ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. बिना कोई रन एक विकेट આવી ગઈ. હવે 43 નંબરની જર્સી સાથે યાજ્ઞિક વસોયા લેફ્ટ હેન્ડ ડાબોરી બેટ્સમેન છે. સારા એવા બેટ્સમેનમાં એમની હંમેશા ગણના થાય છે, પણ આજે એક અલગ અંદાજમાં મેચ છે એમની. આ મેચમાં એક સારું પરફોર્મન્સ કરીને પોતાની ટીમને એક સન્માનજનક સ્કોર અને સન્માનજનક પરફોર્મન્સ સુધી પહોંચાડવાની પૂરી ઉમેદ એમની પાસેથી. પણ એમની સામે કોણ છે? જનકભાઈ, જે અવની એવેન્જરના મેન ખેલાડીઓમાં જેમની ગણના હંમેશા થાય છે એ જ આપણા જનકભાઈ. 5 નંબરના એમના ફેવરેટ નંબર સાથે જર્સી અને આ ફૂલ ટોસ બોલ હતો. બહેતરીન બોલ અને સુંદર મજાની આ ફિલ્ડિંગ. ઓહો, પણ ત્યાં થોડી શાયદ એવું લાગ્યું કે ક્યાં રન આઉટનો ચાન્સ હતો, પણ સ્ટવ જ ઉખડ્યા નહીં, થોડા દૂર હતા. અને જનકભાઈ ફરી એકવાર બોલિંગમાં તૈયાર. રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. સુંદર મજાનો આ બોલ હતો. બહેતરીન બોલ. સુંદર મજાની આ પહેલી જ ઓવર બેટ્સમેનને પરેશાન કરી રહી છે. અત્યાર સુધીમાં અગર વાત કરીએ તો 5 બોલ થઈ ગયા છે ને એક પણ રન આવ્યો નથી અને એક સફળતા પ્રાપ્ત કરી છે. ઓહો, ત્યાં મેડન કેચ થઈ શકતો હતો પણ કેચ છૂટ્યો અને આ 2 રન આવી ગયા. એટલે પહેલી ઓવરમાં એક મોટા દબાણ સાથે જનકભાઈની આ ઓવર પૂરી થઈ. સુંદર મજાની એક બેટ્સમેનને પૂરી તરહથી જાળમાં ફસાવેલા હતા. કેચ આવ્યો હતો, મેડન 2 વિકેટ આવી જાત, પણ એવું થયું નહીં અને 2 ડિક્લેરના રૂપમાં 2 રન ગાર્ડનમાં બોલ ગયો હતો એટલે 2 રન આવી ગયા. 2 રનથી સ્કોરને શરૂઆત કરી.
યાજ્ઞિકભાઈ અને બોલરમાં હવે આવ્યા છે તેજ તરાર બોલર, જેમની હંમેશા ગણના થાય છે ન્યૂ. ન્યૂ પટેલ આવ્યા છે અને અત્યારે રાહુલભાઈ હવે લાંબા કદનો પૂરો ફાયદો લેવાની કોશિશ કરી રહ્યા છે, પણ બોલ અને બેટનો સંપર્ક જોવા નથી મળી રહ્યો, એટલે ફિલહાલ આ ડોટ બોલ આવ્યો. ઓહો હો પ્રિયેશભાઈ, સુંદર મજાના કેચ, 2 કેચ લઈ લીધા અત્યારે પ્રિયેશભાઈ, અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે એમની પાસેથી. અને અત્યારે આવની એવેન્જર્સના બોલર લોકો જે સારી બોલિંગ કરી છે, પહેલી ઓવરમાં જનકભાઈ સુંદર બોલિંગ કરી, બીજી ઓવરમાં ન્યુભાઈ પટેલે સારી બોલિંગ કરી રહ્યા છે. બેટ્સમેનને અત્યારે પૂરી તરહથી ઝાડમાં જકડીને એમને રાખ્યા છે, બેટની મું ખોલવાનો મોકો નથી આપી રહ્યા, કડા ખોલવાનો મોકો નથી આપી રહ્યા. અને હવે આવ્યા છે મિતભાઈ 12 નંબરની જર્સી સાથે, હવે એમને સાથ દેવાનો છે યાજ્ઞિકભાઈનો. અને જોઈએ હવે બંને ખેલાડી છે, બંને ખેલાડી પોતાની ટીમ માટે ક્યાં લઈ જાય, કારણ કે 2 રન અને 2 વિકેટ બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો SSPS ક્રિકેટ લીગ સીઝન 8. ઓહો, અંદરની તરફ બોલ આવ્યો તો ખેલાડી મોજૂદ છે મિડ વિકેટના ક્ષેત્રમાં. મિડ ઓનની દિશા પર ખેલાડીએ બોલને ફિલ્ડ કરી અને થ્રો કર્યો, ત્યાર સુધીમાં 1 રન લેવામાં કામયાબ. મિત પટેલ અને યાજ્ઞિક વસોયાની જોડી એક લાંબી પારી રમવી પડશે શરૂઆતી દોરમાં, શરૂઆતી સત્રમાં એમના ઝટકા મળી રહ્યા છે એમને. 2 વિકેટ આવી ગઈ છે અને હવે ત્રીજી વિકેટની સાજેદારી માટે જોઈએ કેટલી મોટી સાજેદારી બને છે. બહેતરીન બોલિંગ અત્યારે તો ન્યુભાઈ પટેલ સુંદર મજાની લહેરમાં અત્યારે બોલિંગ કરી રહ્યા છે. જનકભાઈ જ્યાં ઓવર છોડી હતી ને ત્યાંથી જ ઓવર આગળ વધારી રહ્યા છે. એમને ખબર છે કે આપણા સિનિયર ખેલાડીએ, સિનિયર બોલરે આપણે એક મોકો આપ્યો છે અને એમની ઓવરમાં ફક્ત 2 રન આવ્યા છે, તો મારે પણ એ જ કોશિશ કરવી જોઈએ. સુંદર મજાની આ ફિલ્ડિંગ અને બહેતરીન ડોટ બોલ. ફરી એકવાર ન્યૂ પટેલ બોલિંગ માટે તૈયાર અને સામનો કરશે યાજ્ઞિક વસોયા. કાર્પેટના માધ્યમથી મિડોનની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા, પણ એમણે જોયું કે ફિલ્ડર લાંબી દોડ તેજ ગતિથી લગાવી, એટલે આપણે ફક્ત બોલને અટકાવીને 1 રન જવા દેવાનો છે અને ઓવરની સમાપ્તિ થઈ. છેલ્લા બોલે સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરી, પણ સ્કોરની અગર વાત કરીશું તો અત્યારે પોઝિશન એ ચાલી રહ્યું છે 4 રન, 2 ઓવરની સમાપ્તિ પર 4 રન અને 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર હવે જનકભાઈ ખુદ આવ્યા છે. જનકભાઈને ખબર છે કે મારી ઓવરમાં સારી બોલિંગ થઈ, એટલે આપણે બેટ્સમેનને દબાવમાં લાવવા માટે હજી એક સારી ઓવર કરવાની જરૂર છે. અને હવે અત્યારે 2 ઓવર થઈ ગયા છે, ત્રીજી ઓવર માટે જનકભાઈ આવ્યા છે, એટલે હવે બેટ્સમેન કાંઈ ને કાંઈ નવું કરવાની કોશિશ કરશે, કારણ કે રનની અત્યારે જરૂર છે. અને આ લોંગ ઓનની દિશા પર ખેલાડી મોજૂદ છે. પહેલો રન દોડી ગયા, બીજા રન માટે થોડી કોશિશ હતી પણ નકારી દીધા, એટલે 1 રનથી સંતોષ બંને ખેલાડીએ. જનકભાઈ આવે છે, જનકભાઈ દિહોરા, શાનદાર ક્રિકેટર, બહેતરીન વ્યક્તિત્વ, જેન્ટલમેન વ્યક્તિની સાથે આ બોલિંગની શરૂઆત એમણે કરી હતી. જનકભાઈ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર, રાઈટ રાઉન્ડ ધ વિકેટ, સામનો કરશે હવે. બોલ છે હવામાં, ખેલાડી થોડા દૂર હતા કવર પોઈન્ટની દિશા પર, અને પોઈન્ટની દિશાથી ડીપ પોઈન્ટથી ખેલાડી આવ્યા અને સુંદર મજાની આ ફિલ્ડિંગ. અને હવે ફરી એકવાર 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 6 રન 2 વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે, એટલે સ્કોર કે છે ને કે રોકાયેલો છે. અને એવું લાગી રહ્યું છે કે મિત 11ની જે ટીમ છે એ મારે ખ્યાલથી ત્યાંથી સફર કરીને અહીંયા આવી, એટલે થોડી થકાણ એવું લાગે. રીતેશભાઈ, રોહિતભાઈ તમારું શું કહેવાનું? એટલે ત્યાંથી મેચ રમીને એ લોકો અહીંયા આવ્યા છે, એટલે ઓલમોસ્ટ એમનું અડધો પાવર ત્યાં. બરાબર, તમે સહી વાત ફરમાવી. અને કે છે ને કે દહીસર વેસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમમાં એ મેચ રમીને સીધા ડાયરેક્ટ અહીંયા આવ્યા છે, એટલે
જરૂર છે કે સફર જે કર્યો છે સફરની થોડી થકાન જોવા મળી રહે છે, પણ આ ક્રિકેટ છે. ક્રિકેટમાં તો તમે જોવો છો કે ટેનિસ ક્રિકેટ ઇતિહાસમાં આજકાલ ક્રિકેટ ક્યાં પહોંચ્યું છે. ગુજરાતના સુરત વિસ્તારમાં આઈએસપીએલ ચાલુ છે ને ક્યાં ક્યાંથી ક્રિકેટર આવ્યા છે રમવા. એમાં ઘણા બધા ક્રિકેટર છે આપણા ગુજરાતી સમાજના, ઘણા ક્રિકેટર બંટી પટેલ વલસાડથી, જિગ્નેશ પટેલ અને સુરત, વલસાડ, રાજકોટ અંકિત પટેલ, એટલે ઘણા બધા ક્રિકેટર છે જે આપણા ગુજરાતી સમાજના એ આઈએસપીએલમાં 3 કરોડ અથવા 5 કરોડનો પ્રાઇઝ જે છે એમાં એ પોતાનું હુનર બતાવી રહ્યા છે. પણ અત્યારે કોમેન્ટ્રી બોક્સની બિલકુલ ઉપરથી આ બોલ આવ્યો અને સિક્સરનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા ભવ્ય આ મોટી સિક્સર આવી, પેલી સિક્સર આવી અને હવે સિક્સર વાગી એટલે બેટ્સમેન પોતાનો હોસલો પણ બુલંદ રાખશે અને ટીમમાં પણ એક ઓક્સિજન તરીકે હવે પવેલિયનમાં મોજું ફર્યું છે. અને ફરી એકવાર આ બે બોલમાં બે મોટા ફટકા જ્યારે આવ્યા ને તો હવે એવું લાગી રહ્યું છે આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા ભવ્ય સ્પોન્સર અને સુંદર મજાની આ સિક્સરની સાથે હવે મિત 11ના પવેલિયનમાં થોડું ઓક્સિજનનું મોજું છલકાયું છે. કારણ કે થોડી વારમાં એવું હતું કે ટીમ થોડી શાંત બેઠેલી હતી, કારણ કે બે વિકેટ પડી ગઈ હતી, રન બની નતા રહ્યા, પણ બેટ્સમેને પૂરી તરફથી બેટિંગ કરી મિતભાઈએ અને બે મોટા ફટકા રમીને જનકભાઈની જે પહેલી ઓવર 2 ઓવરમાં 2 રન પર સમાપ્ત થઈ ગઈ હતી એમાં 2 બોલમાં 2 મોટા ફટકા લઈને એક મોટો સ્કોર એમની ઓવરમાં બનાવવાની કોશિશ કરી. ક્યાંક ને ક્યાંક એમણે પોતાનું મનોબળ મજબૂત કર્યું બેટ્સમેને. યાજ્ઞિકભાઈ હવે સાથ આપશે અને સામનો કરશે અત્યારે 99ની જર્સી સાથે હવે અવની એવેન્જર્સના શૈલેષભાઈ સુતારિયા, જેમણે પેલી મેચમાં સુંદર મજાની બહેતરીન બોલિંગ કરી હતી. શૈલેષભાઈ સુતારિયા, એમની જેટલી તારીફ કરી જાય એટલી કમ છે અત્યારે. અને લેગ સ્ટમ્પની બહાર છે, બહારનો ઇશારો આવ્યો, વાઇડ બોલ. સુંદર મજાની પ્રિયેશભાઈ દ્વારા થોડી મિસફિલ્ડ થઈ પણ 1 રનથી રોકી ના શક્યા. અને આપણે જોયું રોહિતભાઈ, પ્રિયેશભાઈ છે બધી ટીમોમાં રમ્યા એટલે કેટલા મતલબ એમનો ઇમ્પેક્ટ કેટલો મજબૂત છે. જો તમે અરફાન વાલા ખેલાડી છે એટલે ફિલ્ડિંગ એટલે એટલી મજબૂત છે એટલે ફિલ્ડિંગ માટે એમને ખાસ સ્પેશિયલ ટીમમાં સમાવેશ કરે છે, એ સારી વાત કહેવાય. ઓહો હો, સુંદર મજાની આ બોલિંગ, બહેતરીન બોલિંગના અંદાજમાં શૈલેષભાઈ સુતારિયા દ્વારા આ બોલિંગ અને કાબિલે તારીફ બોલિંગ હતી. બેટ્સમેનને પૂરી તરહથી અહીંયા પકડમાં રાખ્યા છે. 2 મોટા ફટકા અને પહેલાની ઓવરમાં આવ્યા, પણ અત્યારે શૈલેષભાઈની બોલિંગ એક વેરાયટી ભરી બોલિંગ કરી રહ્યા છે. એમની પાસે ઘણા બધા તત્વો છે બોલિંગ કરવાના. અને વાહ, આ તો ઉછળતો બોલ હતો. ક્રિકેટ ઇતિહાસમાં પરફ્યુમ ડિલિવરી કહેવામાં આવે છે આને. ટેનિસ ક્રિકેટ ઇતિહાસની અગર વાત કરીએ તો બિલકુલ હવે શૈલેષભાઈ સુતારિયા પૂરી તરહથી બેટ્સમેનને જકડમાં રાખવાની કોશિશ કરે, એમને પકડમાં રાખવાની કોશિશ, કારણ કે આની પેલાની ઓવરમાં 2 મોટા સિક્સર લગાવીને ઓહો હો, કાબિલે તારીફ, કાબિલે તારીફ. અત્યારે હવે આયા કહે છે ને કે બેટ્સમેનનું જે ફૂટવર્ક છે ને એમાં ક્યાંક ને ક્યાંક થોડી પરેશાની થઈ રહી છે એમને. અને શૈલેષભાઈ સુતારિયાનો બોલ અત્યારે સમજી નથી શકી રહ્યા. લાંબા કદના ખેલાડી છે, સારા ખેલાડી છે, સારા ખેલાડીઓમાં એમની હંમેશા ગણના થઈ રહી છે, પણ આ ઓવરમાં ક્યાંક ને ક્યાંક એ થોડા રોકાયેલા છે. જેમ તેમ કરીને ઓહો હો, અત્યારે કહે છે ને કે પોતાને બચાવીને શોટ રમી ગયા હતા. ક્યાંક ક્યાંક નવું કરવાની કોશિશ હતી, પણ કહે છે ને કે હવે કેચ જિગ્નેશભાઈ દ્વારા સુંદર મજાનો કેચ અને અત્યારે અહીંયા પારી સમાપ્ત થઈ ગઈ છે હવે મિતભાઈની. મિતભાઈ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હતા એટલે સ્કોર હવે આગળ વધીને પહોંચી ગયો છે. 23 રન થઈ ગયા છે અને હવે આવ્યા છે નવા બેટ્સમેન ધૈર્ય આવ્યા છે. ધૈર્ય સિંગાલા આવ્યા છે. ધૈર્ય સિંગાલા પાસે પણ ઘણી બધી ઉપલબ્ધિ છે બેટિંગ કરવાની, એમની પાસે પણ અનુભવ ઘણો બધો છે, કારણ કે 8મી સિઝન ચાલુ છે અને SSPS ક્રિકેટ લીગ સિઝન 8માં એ હંમેશા એમનું યોગદાન આપે છે. તો અત્યારે હવે એક વિન પાસેથી પણ એક મોટી ઉમ્મીદ લગાડીને બેઠા છે એમના મેનેજમેન્ટ કમિટી. ઓહો, અહીંયા કાંઈ ખબર ના પડી, તેજ ગતિથી જે બોલ આવ્યો ને શૈલેષભાઈનો, ઓફ સ્ટમ્પ ઉખડી ગયું અને ધૈર્ય જેવી રીતે આજે બેટને ઉપર કરે ને તા બોલ નીકળી ગયો તેજ ગતિથી, એટલે ક્લીન બોલ થઈને ધૈર્ય પવેલિયન તરફ હળવે હળવે પગલે આવી રહ્યા છે અને એમનો સ્થાન લેવા માટે હવે નવા બેટ્સમેન જઈ રહ્યા છે. અંકુર 9 નંબરની જર્સી સાથે અંકુરભાઈ, એમની ઉપર પણ એક જિમ્મેદારી.
હજી પણ 4 વિકેટ પડી ગઈ છે અને આ ચોથી ઓવર ચાલુ છે અને છેલ્લો બોલ છે આ. શૈલેષભાઈ સુથારિયાની આ બહેતરીન બોલિંગ આપણે સવારે પણ જોયું. બહેતરીન બોલિંગની જ્યાં શરૂઆત એમણે છોડી હતી એ જ શરૂઆત પાછી આજે એમણે પકડીને લાઈન એન્ડ લેન્થ એમની પરફેક્ટ છે, જોવા મળી રહી છે. હલકો ટેપ કરવાની કોશિશમાં મારા ખ્યાલથી અંકુરભાઈ કાંઈ સમજી ના શકતા, ફક્ત આ ધકેલી દેવાનું છે આપણે બોલને, પણ એમાં પણ કામયાબ ના થયા અને ડોટ બોલ આવ્યો. શૈલેષભાઈ સુથારિયાની આ બહેતરીન બોલિંગ અને નતીજો એ આવ્યો છે કે 4 ડોટ બોલ 23 રન પર રોકાયેલો છે. અને હવે આવ્યા છે પરેશભાઈ બોલિંગમાં. પરેશભાઈ આની પહેલા પણ સુંદર મજાની બોલિંગ કરી હતી. ટીમને એક મહત્વપૂર્ણ જે રોલ હતો એ નિભાવ્યો તેમણે. પરેશભાઈ આવ્યા છે, પરેશભાઈ ધામેલિયા 9 નંબરની જર્સી સાથે. અને આ આવી બાઉન્ડ્રી આવી, મળ્યો મોકો અને જડી દીધો ચોકો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. અને આ સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. બાઉન્ડ્રીની સાથે ક્યાંક ને ક્યાંક બેટ્સમેનને થોડું એમનું મનોબળ વધ્યું હશે, કારણ કે વિકેટો અહીંયા પડી રહ્યા છે, રન બની નથી રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક એક આ બાઉન્ડ્રીથી એમનો ઉત્સાહ થોડો વધ્યો છે ક્રિકેટમાં. ફરી એકવાર ઓફ સ્ટમ્પર બોલ હતો, રમવાની કોશિશ હતી કવર અને પોઈન્ટની દિશા પર પણ. અને ક્યાંક ને ક્યાંક અવની એવેન્જર્સના ખેલાડીઓએ બોલરે સારામાં સારી બોલિંગ કરી છે, બેટ્સમેનને વધારે મોકા નથી આપ્યા. ફરી એકવાર પરેશભાઈ રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ માટે તૈયાર. હવે 9 નંબરની એમની ફેવરેટ જર્સીના નંબર સાથે. ઓહો હો, હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ થોડા દૂર છે. પહેલો રન તેજ ગતિથી દોડી ગયા, બીજા રન માટે દોડવાની કોશિશ અને અહીંયા રન આઉટના રૂપમાં શાયદ આ વિકેટ આવી ગયા. એમ્પાયરનો ઈશારો આવ્યો. એમ્પાયરનો ઈશારો આવ્યો. આ રન આઉટના રૂપમાં વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. અને આઉટ થઈ ગયા છે અત્યારે અંકુરભાઈ આઉટ થઈને પવેલિયન તરફ હળવે હળવે પગલે ધીરે ધીરે મેદાનની તરફ આવી રહ્યા છે. અને હવે 18 નંબરની જર્સીની બેટ ચેન્જ કરીને એમની સાથે યાજ્ઞિકભાઈનો સાથ આપે છે વિશાલભાઈ. બિપિનભાઈ જઈને આની પહેલાની મેચમાં 50 રનની મોટી પારી રમ્યા હતા, એ જ બિપિનભાઈ છે. હવામાં બોલ છે, ખિલાડી बैटिंग के लिए विशाल गए विनोद भाई गए अच्छा વિનોદભાઈ મિયાણી ગયા છે બેટિંગમાં, જે ટીમના ઓનર છે. અને હવે એમણે ભૂમિકા નિભાવી છે, એમણે મેચને હવે પોતાના હાથમાં લઈ લીધી છે. એમને ખબર છે કે હવે ઓહો હો, અત્યારે કાંઈ ખબર ના પડી વિનોદભાઈ કેવી રીતે રન આઉટના રૂપમાં વિકેટ ખોઈને પવેલિયન તરફ પરત ફરી ગયા છે. એવું લાગી રહ્યું કે ક્રીઝની મારે ખ્યાલથી ક્રીઝની આજુબાજુમાં ફરી રહ્યા હતા અને વિકેટ કીપર જે છોકરના હતા ને બિપિનભાઈ જોયું થઈ ગઈ અને ડાયરેક્ટ થ્રોમાં વિનોદભાઈ મિયાણી આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા છે. ટીમના ઓન બોલી ક્રિકેટર, એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. જોઈએ હવે એક લાંબી પારી રમવી પડશે, હજી પણ મેચ બાકી છે, મેચ ખતમ નથી, હજી પહેલી પારી છે, હજી 12 બોલ બાકી છે 5 ઓવરની. ઓહો હો, ત્યાં કેચ થઈ શકતો હતો પણ દૂર હતો એટલે 2 રનનો ઈશારો આવ્યો. અને હજી પણ 11 બોલ બાકી છે, 11 બોલમાં હજી પણ રન બનાવવાના કોશિશ કરશે. અત્યારે 50-55 ની આસપાસ જરૂર પહોંચવાની કોશિશ કરશે અત્યારે મિત 11 ના ખેલાડીઓ. પણ શૈલેષભાઈની બોલિંગ છે, શૈલેષભાઈ સુથારિયા સુંદર બોલિંગ કરી રહ્યા છે અત્યારે. આ લેગ સ્ટમ્પ પર બોલ હતો અને ફરી એકવાર લેગ સ્ટમ્પનો બોલ, વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો આવ્યો અમારી તરફ અને 2 રનની બદલાત એટલે કોઈ પ્લસ સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે ડાયરેક્ટ વાઇડ પ્લસ 3 ના અચ્છા 2 મતલબ 3 હો ગયા ને 37 રન થઈ ગયા છે અને આ 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. કે છે ને કે બેટ્સમેન છે એ લેગ સ્ટમ્પ છોડીને રમવાની કોશિશ કરે છે, પણ એવું ના થઈ જાય કે આગળનો દરવાજો બંધ કરીને પાછળથી છોર આવી જાય. સુંદર મજાની આ ડ્રાઈવ હતી લંગોન અને લંગોનની દિશા પર ખેલાડી મોજૂદ છે, 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. અને હવે આવ્યા છે
ધ્રુવભાઈ, હવે ધ્રુવભાઈની ઉપર એક જિમ્મેદારી છે મોટા ફટકા લગાવવાની, કારણ કે અત્યારે તો હવે સ્કોરની જરૂર છે, રનની જરૂર છે, મોટા મોટા ફટકાની જરૂર છે. ઓહો, બોલ ક્યાં હતો અને બેટ ક્યાં ફરી, આ ના ચાલે ક્રિકેટમાં, કારણ કે તમારે બોલનો સામનો કરવાનો છે, બોલનો પીછો કરવાનો છે. અત્યારે તમારે મોટા ફટકા રમવાના છે ધ્રુવભાઈ, અને ધ્રુવભાઈ કોશિશ કરી રહ્યા છે અત્યારે. ધ્રુવભાઈ શૈલેષભાઈ સુતારેની બોલનો ફરી એકવાર આ ડોટ બોલ આવ્યો. બહેતરીન વિકેટ કીપરે બોલને ગેધર કરી અને આ સુંદર મજાની ઓવર ધીરે ધીરે હવે સમાપ્તિ પર પહોંચી રહી છે. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 4 બોલ થઈ ગયા, 2 બોલ બાકી છે. સ્કોર હજી રોકાયેલો છે 6 વિકેટના નુકસાન પર 38 રન. ફરી એકવાર આ ડોટ બોલ એક જ એંગલમાં રમવાની કોશિશ, પણ ક્યાંક ને ક્યાંક કહે છે ને કે એમનું ફૂટવર્ક સાથ નથી આપી રહ્યું, અને ક્રિકેટમાં કહેવાય છે ને કે મોબાઈલમાં નેટવર્ક અને ક્રિકેટમાં ફૂટવર્ક બંને જરૂરી હોય છે તમારે. જો બંને ના હોય ને તો બંને ના ચાલે. એવી રીતે અત્યારે ધ્રુવભાઈને કોશિશ કરવાની છે બોલનો સામનો કરવાનો. ફરી એકવાર ડોટ બોલ, સુંદર મજાની આ ડોટ બોલ સાથે ઓવરની સમાપ્તિ. શૈલેષભાઈની ઓવરની સમાપ્તિ થઈ, સુંદર મજાની બહેતરીન બોલિંગ. 2 ઓવરની સમાપ્તિ પર એમણે 2 વાઇટ અને 1 સિંગલ આવ્યો, એમાં 6 રન ખર્ચ્યા એમણે. બહેતરીન બોલિંગ રાજભાઈ. અને હવે છેલ્લી ઓવર છે, 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 38 રન. અને હવે દર્શિલ આવ્યા છે 22 નંબરની જર્સી સાથે. દર્શિલભાઈ બોલિંગ માટે કવરની દિશા પર રમી ગયા હતા. ખેલાડી જનકભાઈ લાંબી દોડ લગાવી, એક હાથે બોલને રોકી લીધો. અને અહીંયા હવે રન આઉટના રૂપમાં વિકેટ આવી ગઈ. દર્શિલભાઈ ડાયરેક્ટ થ્રો અને ધ્રુવભાઈની પારી અહીંયા समाप्त થઈ છે. फील्डिंग જોવા મળી. थोड़ा भाई वहां पर जो खिलाड़ी खेल रहे हैं ना, उनसे विनती है कि 10 मिनट जरा रुक जाओ, 10 मिनट रुक जाओ प्लीज. એટલે આ મેં ઇનિંગની 10 મિનિટ. સુંદર મજાની આ બોલિંગ હતી, બહેતરીન બોલિંગનો નજારો છે દર્શિલભાઈ, અને 8મી વિકેટ અહીંયા આવી ગઈ છે. છેલ્લા 2 બોલ બાકી છે. 2 બોલ પર હવે જોઈએ કેટલા રન આવે છે. 42 તો થઈ ગયા છે અત્યારે. 2 બોલમાં 2 મોટા ફટકા આવી જાય ને તો 50-52 રનની આસપાસ સ્કોર પહોંચી શકે છે. પણ એ કરશે કોણ? એ કરવા માટે હવે કોણ આમંત્રિત આવે છે? જોઈએ કોને આમંત્રિત કર્યા છે અત્યારે. 2 નંબરની જર્સી સાથે પાલવ. પાલવ આવ્યા છે, પાલવ મકરાણી, પાલવ પટેલ છે, પાલવ પટેલ આવ્યા છે બેટિંગ માટે. જોઈએ પાલવ પટેલ, 2 બોલ બાકી છે અને 2 બોલમાં કેટલા રન બનાવે છે. ટીમને અત્યારે રનની જરૂર છે, મોટા ફટકાની જરૂર છે. અને બેટની ઇનસાઇડ જ વાગીને બોલ ગયો તો સીધો પોઈન્ટની દિશા પર ગાર્ડનમાં બોલ ગયો તો 2 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 44 રન. 8 વિકેટના નુકસાન પર 8 વિકેટ પડી ગઈ છે આ મેચમાં. અને આ એવું લાગ્યું કે જ્યાં તે મિત 11ની ટીમ દહીસર વેસ્ટમાં રમીને સીધો સફર કરીને આવીને ક્યાંક ને ક્યાંક થકાન જોવા મળી, અને નતીજો જોવા મળ્યો છે કે ટીમ અડધી ટીમ પવેલિયન તરફ પહોંચી ગઈ છે. પણ આ ક્રિકેટ છે, ક્રિકેટમાં તો આપણે હંમેશાની જેમ, અને બોલ ટર્ન થઈ રહ્યો છે, બોલ હાથમાં આવતો નથી. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે ત્યાં, અને પ્રિયેશભાઈ પણ ત્યાં બોલની પાછળ દોડી ગયા હતા અને 2 રન લેવામાં કામયાબ. ઓવરની સમાપ્તિ 46 રન બનાવ્યા છે અને 47 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. ક્યાંક ને ક્યાંક આ એવું લાગી રહ્યું છે કે આજના દિવસનો આ ટુર્નામેન્ટ, આજનો દિવસ લો સ્કોર આપણે જોયો અહીંયા, કારણ કે હાઈએસ્ટ સ્કોર આપણે જોયો તો 93 રન. આજે 93 રન, અને કાલે આપણે જોયું કે 99 રન થયા હતા. એટલે આ ગ્રાઉન્ડ જે છે ને ઇતિહાસથી ભરપૂર છે. અને નો બોલ, તો હવે 47 રનની આવશ્યકતા છે અવની એવેન્જર્સના ખેલાડીઓને. અને મિત 11ની ટીમ બેટિંગ માટે ઉતરી તો એવું લાગી રહ્યું છે કે મોટો સ્કોર એક જોવા મળશે. પણ ક્યાંક ને ક્યાંક કે હજી પણ 47 રન એટલે ક્યાંક ને ક્યાંક ફાઇટિંગ સ્કોર છે. તમારી પાસે બોલર છે, તમે આ કરી શકો છો, અને તમે અવની એવેન્જરના ખેલાડીઓને તમે રોકી શકો છો.
એ તમારે મહેનત કરવી પડશે, ગ્રાઉન્ડ પર તમારે પરફોર્મન્સ કરવું પડે. કેચ ઇઝ વિન ધ મેચિસ જેને કહેવામાં આવે ને, કેચ પરફેક્ટ કરવાની છે. એટલે હવે મિથ 11 ના ખેલાડી અને એમના કેપ્ટન અને એમના ઓનર છે ને જે વિનોદભાઈ, એમને હવે વિચાર કરીને ફિલ્ડિંગ લગાવવાની છે, કેચ લેવાના છે. કેચ અગર જો તમે લેશો ને તો મેચમાં તમે જરૂર પકડ બનાવી શકશો અને કેચ લેવાની છે. ને એમની સામે જે અત્યારે ટીમ છે ને એક સારા પરફોર્મન્સની સાથે ફોર્મમાં અત્યારે જોવા મળી રહે છે. શૈલેષભાઈ અને એમનો સાથ આપવા માટે બિપિનભાઈ, જે 18 નંબરની જર્સી સાથે બિપિનભાઈ, જેમણે આની પહેલાની મેચમાં 50 રનની મોટી પારી રમ્યા, અને શૈલેષભાઈ જે એક ઓલરાઉન્ડરની ભૂમિકા માટે બેટિંગમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. સુંદર મજાની આ જોડી મેદાનની વચ્ચોવચ આપણે જોયું. આની પહેલાની મેચમાં મોટી પારી સાझेदारी કરી હતી એમણે. અને બોલિંગ માટે 18 નંબરની જર્સી સાથે યાજ્ઞિકભાઈ અને વિનોદભાઈ ખુદ ટીમના ઓનર છે, વિનોદભાઈ મિયાણી. અને જોઈએ હવે વિનોદભાઈ છે, એમની પાસે પણ ઘણા વર્ષોનો અનુભવ છે. અચ્છા, અરે વાહ વાહ, સરસ સરસ. અને ઓનર ટુ ઓનર કે છે ને કે બંને ટીમના ઓનર હવે એકબીજાની સામે સામે અત્યારે પરફોર્મન્સ કરે. શૈલેષભાઈ સુતારિયા ટીમના ઓનર અવની એવેન્જર્સના, અને મિથ 11 ના ઓનર વિનોદભાઈ મિયાણી. ફિલ્ડિંગ કેવી કરી શકો ને એ ઇમ્પોર્ટન્ટ છે. હવે પહેલી ઓવરનો પહેલો બોલ, અને આ ફાઇન લેગ ક્ષેત્રમાં રમી ગયા શૈલેષભાઈ, અને આ આવી 2 રનથી ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. અને આ લીગ ફોર્મેટની આજના દિવસની આ છેલ્લી મેચ અહીંયા આપણે એનએલ કોમ્પ્લેક્સમાં જોઈ રહ્યા છીએ. અને કાલથી પછી જે બધી મેચો છે તે સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમ દહીસર વેસ્ટમાં ત્યાં આપણે એને જોવા મળશે. પણ હવે અત્યારે વિનોદભાઈ બોલિંગ માટે તૈયાર, સામનો કરશે શૈલેષભાઈ. અને શૈલેષભાઈ હવાઈ સફર કરી છે, ખેલાડી નીચે છે, અને ઓહો અત્યારે આ કેચ તો લેવાનો હોય છે. કેચ કે ને કેચ કોને વિનોદભાઈ કોને ફસાવ્યા હતા, એમની સામે જે ટીમના ઓનર જે હાર્ડ હિટર ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવે છે શૈલેષભાઈ, એમને પોતાની જાળમાં ફસાવી લીધા હતા, પણ ખેલાડી સાથ નથી આપી રહ્યા. મેં પહેલા જ કીધું, કેચ આવા લો સ્કોરિંગમાં કેચ લેવાના હોય, અને આ તો લોલીપોપ કેચ હતો. અને હવે બિપિનભાઈ જે આગલી મેચના હીરો હતા, જેમણે 50+ ટાર્ગેટ બનાવ્યો હતો, એ જ બિપિનભાઈ હવે બેટિંગ માટે. ઓહો, શાયદ એવું લાગી રહ્યું છે કે બેટની બાય के रूप में ना, धन्यवाद. दो रन બે રનનો ઇશારો આવ્યો. બાયમાં 2 રન મળી ગયા છે. બેટ અને બોલનો કોઈ સંપર્ક નથી થયો, પણ વિકેટ કીપર થોડી પરેશાની થઈ આપણને બોલ પકડવામાં, લપકવામાં. અને ફરી એકવાર વિનોદભાઈ પાસે ઘણી બધી વેરાયટી સાથે બોલી છે. બેટ્સમેનને જાળમાં ફસાવી રાખ્યા છે એમણે હજી. અને અત્યારે કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ સ્ક્વેર લેગની દિશા પર ફિલ્ડર મોજૂદ છે. 1 રન, બીજા રન માટે કોઈ કોશિશ નથી, એટલે 1 રનથી પોતાને રોકી લીધા. અને વિનોદભાઈ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર. રાઈટ આર્મ ઓફ ધ વિકેટ, સોરી લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. ઓહો, ખૂબ દૂર ગયે. અને એમ્પાયરનો શું ઇશારો આવે છે? અત્યારે હવાઈ સફર કરીને બોલ તારામંડલમાં ગયો તો ગ્રાઉન્ડની બિલકુલ બહાર. પણ આ આવી સિક્સર આવી, મોટી સિક્સર સ્પોન્સર બાય, તમે જોઈ રહ્યા છો, સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા. આ બહેતરીન સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 12 રન, જ્યારે 47 રનનો ટાર્ગેટ છે આ મેચ जीतवा માટે. भाइयों प्लीज थोड़ा जरा साथ दीजिए, अभी 3 ओवर बाकी है, थोड़ा एक 10-15 मिनट के बाद खेलिए प्लीज. वहां पर जो कवर की दिशा पर जो खिलाड़ी है उनसे नम्र विनती की जा रही है, भाई थोड़ा 10-15 मिनट जरा रुक जाओ ना, अभी मैच है, लास्ट मैच है, लास्ट. धन्यवाद, थैंक यू. બધા બ્રેન્ડ એમ્બાસેડર છે આ ગ્રાઉન્ડના અને ઉભરતા સિતારા છે. હવે હવાઈ સફર કરે છે, અહીંયા હવાઈ સફરમાં ખેલાડી મોજૂદ છે, પણ ઓહો અહીંયા શું થઈ રહ્યું છે કાંઈ ખબર નથી પડતી. અત્યારે મિથ 11 ના ખેલાડી કેચ પર કેચ છોડી રહ્યા છે. આવી રીતે કેચ અગર છૂટે તો પછી મેચ તો
મેચમાં પકડ બનાવવાની થોડી પરેશાની થાય. કેચ તો લેવા જોઈએ. અને કેચ કોના હતા? કેચ ઓનરના હતા તે સુરેશ શૈલેષભાઈ સુતારિયા. બોલ ઓવર થઈ ગઈ છે. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. પેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 13 રન. ફિલ્ડિંગમાં થોડી તબદીલી થઈ રહી છે. હવે નવા બોલર આવ્યા છે રાહુલભાઈ મંગુકિયા. જોઈએ હવે રાહુલભાઈ શું કરે છે બોલિંગમાં 31 નંબરની જર્સી સાથે. અને શૈલેષભાઈ સુતારિયા બેટિંગ કરી રહ્યા છે, જેમણે બહેતરીન બોલિંગ કરી હતી, જે ઓનરની ભૂમિકામાં છે અત્યારે. ફરી એકવાર ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર આવી સિક્સર આવી, બહેતરીન સિક્સર આવી. અને સુંદર મજાની આ શોર્ટ પિચ બોલ હતો. શોર્ટ પિચ બોલનો ધીમી ગતિનો બોલનો ભરપૂર ફાયદો લીધો શૈલેષભાઈ સુતારિયા. બોલિંગમાં પણ નંબર 1 બોલિંગ એમણે બહેતરીન પરફોર્મન્સ કર્યું. અને અત્યારે બેટિંગમાં પણ પોતાનું દમખમ બતાવી રહ્યા છે. અત્યારે 6 લગાવવાની કોશિશમાં બેટ અને બોલનો સંપર્ક ના થઈ શક્યો અને આવ્યો ડોટ બોલ આવ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે ફરી એકવાર હલકો ટેપ કર્યું હતું અને સુંદર મજાની આ ફિલ્ડિંગ જોવા મળી. શોર્ટ એક્સ્ટ્રા કવરની દિશા પર ખેલાડી મોજૂદ હતા અને બહેતરીન પરફોર્મન્સની સાથે હવે બેટિંગને આગળ વધારી રહ્યા છે શૈલેષભાઈ સુતારિયા, અવની એવેન્જર્સના ખેલાડી. હવે રાહુલભાઈ બોલિંગ માટે તૈયાર. ફરી એકવાર હવાઈ સફર કરીને બોલ ખેલાડીની પાસે. જોઈએ ઓહો હો આ શું થયું? આ શું થઈ રહ્યું છે અત્યારે? લોલીપોપ જે ઉપર કેચ હોય ક્યાં? હા ઠીક છે, આપણે માનીએ કે કેચ જેટલો ઉપર હોય એટલો આપણે એને પરેશાન કરીએ, કારણ કે બોલ લહેરાતો આવે. પણ એમાં થોડી તમારે કોશિશ જરૂર કરવી પડે. હાથમાં બોલ આવીને છટકી જાય છે બોલ. અને આ મેચમાં તમે જો તમારી ટીમે મિત 11 રન બનાવ્યા છે, કેવલ 46-47 નો ટાર્ગેટ છે. અત્યારે આ કેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. અવની એવેન્જર્સના બંને બલ્લેબાજ બેટ્સમેન સુંદર મજાની બેટિંગથી ટીમને આગળ વધારી રહ્યા છે. અને આ મેચમાં એવું લાગી રહ્યું છે રોહિતભાઈ કે શૈલેષભાઈ જો બેટિંગ કરે છે ને એ હવાઈ સફર કરે છે, એટલે કે કેચ આપણે કહે ને કેચીસ પ્રેક્ટિસ ચાલુ છે. અહીંયા કેચ છૂટી રહ્યા છે. પણ એવા હવે બોલર આવે છે રાહુલભાઈ ફરી એકવાર. અને હવે બિપિનભાઈ ક્યાં રોકાવાના છે? બિપિનભાઈના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી, સુંદર મજાની સિક્સરની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. હવે સીધો ડાયરેક્ટ 27 રન. અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. છેલ્લો બોલ છે આ ઓવરનો. ઓહો અહીંયા બોલિંગમાં પરિવર્તન, લેગ બ્રેક કર્યું, બોલ બરાબર બિલકુલ એમને બતાડીને બોલ કર્યો કે ટર્ન કર્યો બોલ. વિકેટ કીપરે બોલને ગેધર કરી બેટ્સમેનને પરેશાન કર્યા બિપિનભાઈને. અને આ આવ્યો ડોટ બોલ. છેલ્લો બોલ સુંદર મજાનો બહેતરીન બોલ હતો. અને 2 ઓવરની સમાપ્તિ પર હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે વિધાઉટ લોસ 27 રન. હવે 20 રનની આવશ્યકતા છે 30 બોલમાં. એટલે અવની એવેન્જર્સના બેટ્સમેન હવે પૂરી તરહથી આ મેચમાં પકડ બનાવીને બેઠા છે. પણ હજી પણ મેચ બાકી છે. 30 બોલ અને 20 રનની આવશ્યકતા છે. જો કેચ પકડો ને તો બેટ્સમેનની ઉપર જરૂર દબાવ આવશે. અને વિનોદભાઈ આવે છે ફરી એકવાર બોલિંગ માટે. અત્યારે કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ ફિલ્ડિંગ અને બહેતરીન મિડ વિકેટના ક્ષેત્રમાં રમી ગયા હતા શૈલેષભાઈ. અને કે છે ને ત્યાં થોડી મિસફિલ્ડ થઈ, પણ બિપિનભાઈને ખબર છે કે આપણે જ્યારે બેટથી રન આવી રહ્યા છે સિક્સર, તો પછી દોડીને એનર્જી વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. બિપિનભાઈનો આ પૂરો વિશ્વાસ. અને હવે થોડી ફિલ્ડિંગમાં તબદીલી થઈ રહી છે. વિનોદભાઈ ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર એને સામનો કરશે હવે બિપિનભાઈ વિનોદભાઈની બોલનો. વિનોદભાઈ પાસે પણ ઘણી બધી વેરાયટી, પણ કેચ છૂટે છે ને એટલે એમનું પણ મનોબળ ક્યાંક ને ક્યાંક થોડું નાજુક દેખાઈ રહ્યું છે કે કેચીસ લે ને તો અત્યારે આયા. ઓહો સુંદર મજાનો આ કેચ. વિનોદભાઈને પણ મારે ક્યાંથી એવું લાગ્યું કે આ શું થયું ખબર ના પડી. બિપિનભાઈ આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા. હવે બિપિનભાઈની બહેતરીન પારી અને હવે એમને સ્થાન લેવા માટે આવે છે જનકભાઈ.
અને સુંદર મજાનો કેચ તા લીધો વિકેટ કે ભાઈ યાજ્ઞિકભાઈએ સુંદર મજાનો કેચ લીધો હતો અને બિપિનભાઈની પારી અહીંયા નાની પારી હતી પણ કાબિલે તારીફ પારી હતી અને પારી સમાપ્ત કરીને પવેલિયન તરફ હળવે હળવે પગલે ધીરે ધીરે આવી રહ્યા છે બારે અને હવે એમનું સ્થાન લેવા માટે આવ્યા છે જનકભાઈ જે તેજ તરાર હાર્ડ હિટર બેટ્સમેન ઓલરાઉન્ડરની ભૂમિકા કેપ્ટન પણ છે કેપ્ટનની ભૂમિકામાં બહેતરીન પરફોર્મન્સ બેટિંગમાં પણ સુંદર પરફોર્મન્સ ફિલ્ડિંગમાં પણ સુંદર પરફોર્મન્સ અને બોલિંગ તો બહેતરીન બોલિંગ કરી એમણે અને અત્યારે વિનોદભાઈ હવે એક સફળતા સાથે બોલિંગ કરવાની પૂરી ઉમ્મીદ એમની પાસે હજી એકાદી વિકેટ લેવાની એમની પાસેથી ઉમ્મીદ એમની ટીમ કમિટી મેમ્બર એમના ખેલાડીઓ અપેક્ષા રાખીને બેઠા છે અને અત્યારે જનકભાઈ વાહ બાપુ વાહ સુંદર મજાની આ બાપુના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર જનકભાઈના બેટથી આવી આ સિક્સર અને સ્કોર આગળ વધીને પહોંચ્યો 34 રન હવે 27 બોલ અને 13 રનની આવશ્યકતા ક્યાંક ને ક્યાંક હવે મેચ અવની એવેન્જર્સની ખેમામાં ઝૂકતી હુઈ એમના પલડામાં ફરી એકવાર ફૂલટોસ બોલ હતો અને આ આવી બાઉન્ડ્રી આવી કોઈ ખેલાડી ત્યાં મોજૂદ નથી વન બાઉન્સ બાઉન્ડ્રી અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 38 રન હવે 24 બોલ અને 9 રનની આવશ્યકતા છે એવું લાગી રહ્યું છે કે અત્યારે મિત 11ની ટીમ જે છે એ આ મેચમાં થોડી પાછળ ચાલી રહી છે અને મેચ છોડી દીધી છે એવું લાગી રહ્યું છે કોઈ મેચમાં કે શાંતપૂર્વક મેચ ચાલુ છે અને જનકભાઈ ફરી એકવાર બે મોટા ફટકા સાથે રિવર્સ વાહ જનકભાઈ વાહ બાપુ વાહ એક મિડ વિકેટ સિક્સર આવી એક મિડ વિકેટ ડીપ મિડ વિકેટ બાઉન્ડ્રી આવી અને એક રિવર્સમાં કવરમાં બાઉન્ડ્રી આવી એટલે સુંદર મજાની આ બાઉન્ડ્રી સાથે હવે 5 રનની આવશ્યકતા છેલ્લો બોલ છે હલકો ટેપ કર્યું અને સ્ટ્રાઇક પોતાની પાસે રાખશે અને હવે 4 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે 3 ઓવર થઈ ગઈ છે 3 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 43 રન અવની એવેન્જર્સની ટીમનો સ્કોર અને ક્યાંક ને ક્યાંક હવે આ મેચ છે ને વન સાઇડ એક જોવા મળી છે 24 બોલ અને 4 રનની આવશ્યકતા છે હવે આ મેચમાં કેટલા બોલ બાકી રાખીને મેચ જીતી શકે છે જોવાનું રહેશે હવે ધૈર્ય આવ્યા છે બોલિંગ માટે ફરી એકવાર હવે ડીપ મિડ વિકેટ અને ફાઇન લેગ ક્ષેત્રમાં ડીપ સ્ક્વેર લેગ અને ફાઇન લેગ ક્ષેત્રમાં 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 45 અને મિત 11ની ટીમે બેટ્સમેને થોડા નારાજ કર્યા આયા મોટો સ્કોર એક બનાવવાની કોશિશ 2 રનની આવશ્યકતા છે હવે ફરી એકવાર હવાઈ સફર કરીને સિક્સરની સાથે આ મેચ અહીંયા પોતાના ખેમામાં લઈ લીધી છે અને જીતી લીધી છે આ મેચ અવની એવેન્જર્સના ખેલાડીઓએ સુંદર મજાનું આ પરફોર્મન્સ અને શૈલેષભાઈ સુથારિયા અવની એવેન્જર્સના જેમણે 9 બોલનો સામનો કર્યો 18 રન બનાવ્યા અને બોલિંગની અગર વાત કરીએ તો એમણે 2 ઓવરની બોલિંગ વિશ્લેષણમાં 8 રન આપીને 2 સફળતા પ્રાપ્ત કરી એટલે મેન ઓફ ધ મેચનો પુરસ્કાર શૈલેષભાઈ સુથારિયા જે ટીમના ઓનર અને બહેતરીન પરફોર્મન્સ જોવા મળ્યું અહીંયા જનકભાઈની બહેતરીન નાની પારી હતી પણ કાબિલે તારીફ પારી હતી અને મિત 11 ટીમ અત્યારે અહીંયા હવે પરાજિત થઈ ગઈ છે આવનારી મેચ માટે એમને ઓલ ધ બેસ્ટ શૈલેષભાઈ મેચ મેન ઓફ ધ મેચ માટે આવો જનકભાઈ તમે પણ આવો ક્યાંક ને ક્યાંક જનકભાઈ કેપ્ટનજી અચ્છા